હલો મિત્રો, બધા બધા મિત્રોને સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. હર હર મહાદેવ અને સીતારામ. તો આપણે જે પદ્ધતિ આપણે ખેતી કરીએ છીએ પણ હું તમને બતાવી રહ્યો છું, અને આપણે જે પદ્ધતિ સાચી પદ્ધતિથી આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ ખેડૂતનું ભલું થવાનું નથી. અને અત્યારે કપાસની ખેતી જે કરે છે એમને મોટામાં મોટી સમસ્યા હોય છે કે ખર્ચો વધી રહ્યો છે ને ઉત્પાદન ઘટી રહ્યો છે. એટલે આપણા કપાસની ખેતીમાં જ્યાં સુધી સીધી ગાઈડલાઈન આપણે નહીં મળે ત્યાં સુધી કપાસનું ઉત્પાદન પણ નહીં વધે અને ખર્ચો વધી રહ્યો છે. એટલે આપણે ધીમે ધીમે રાસાયણિક ખેતીને મૂકીને જૈવિક ખેતીમાં જવું પડશે. નકા હવે આવનારો સમય પણ ખેતી બંધ થશે. અત્યારે જો માણસો ખેતીને મૂકી અને બીજા વ્યવસાયમાં જઈ રહ્યા છે. એનું કારણ છે કે ખેતીમાં હવે એટલો નફો નથી અને યુવા પેઢી પણ ખેતીમાં જોડાતી નથી. એટલે આપણાને જાગૃત રહેવું પડશે. ને હું યુવાન કિસાન છું એટલે મને ખબર છે. હું જૈવિક ખેતી કરું છું અને તમને બતાવું. જો આપણા ડ્રમ ને બધા પડ્યા છે ને આમાં આંકડો નહીં પડ્યો છે. ને અત્યારે ઘઉંમાં આજે પાણી થોડું બાકી રહી ગયું એટલે ઘઉંમાં પાણી સાથે આંકડો ને ગૌમૂત્ર પણ આપી રહ્યા છીએ. તો આવી રીતે આપણે ખેતી, અને જો શું કહ્યું, એરંડા પણ આપણા સરસ મજાના જ છે. એટલે આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે એ આપણે પ્રયાસથી ખેતી કરીએ છીએ. એટલે કપાસની ખેતીમાં જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે જમીનમાં લીલો પડવાશ આપણે કરવો જરૂરી છે. એટલે આપણે એરંડા નીકળશે જેવા ઉનાળામાં આપણે એરંડા નીકળશે એટલે આપણે શણ, ઈકળ, ગુવાર, મગ, બાજરો એવા બધા એમ કરીને 7-8 ધાન લઈ અને પછી આપણે 1 એકડમાં છંટકાવ કરવાનો છે. 15થી 20 કિલો જેટલું આપણે બિયારણ રાખી અને પછી એનો છંટકાવ કરવાનો છે. એટલે પછી આપણે 45 દિવસે તૈયાર થઈ જાય એટલે એને રોટાવેટર આપીને આપણે દબાવી નાખીશું. પછી પ્લાવથી દબાવી નાખીએ તોય પણ ચાલે. તો એનાથી આપણો ખર્ચો બચશે. તો આપણે એમાંથી ખાલી આપણે પાણી પીવડાવવાનો જ ખર્ચો થશે. પછી થોડુંક બિયારણ આપણે જાતે આપણે ઘરનું હોય પણ એ ચાલે. અમુક કોક બિયારણ લેવાના આવશે. એટલે બધું એવી રીતે કરીને આપણે 1 એકડમાં 25 કિલો જેવું માપ રાખજો. ગમે એ બધા મિક્સ રહી અને એને નવરત્ન ખાદ કહેવાય. અને દેશી ખાતરની પણ પૂર્તિ કરે. અત્યારે દેશી ખાતર નથી મળતું એનું કારણ છે પશુધન ઘટી રહ્યો છે અને દિવસે દિવસે મોંઘવારી પણ વધી રહી છે. તો એના ભાવે પશુપાલન પણ નથી પોસાતું કે દૂધના પણ ભાવ નથી મળતા. ગામડામાં રહેતા માણસોને વધારે ખબર હોય. સિટીમાં રહેતા હોય એમને તો દૂધો મોંઘું જ મળે છે. પણ ગામડામાં હજી પણ અત્યારે 60 રૂપિયા લીટર જ દૂધ છે. અમુક 45 છે ફિક્સમાં. એવી રીતે દૂધનું વેચાણ છે. તો પશુપાલન નથી પોસાતું. એટલે એવી રીતે પણ પશુપાલન ઘટી રહ્યું છે. એટલે પશુપાલન ઘટી રહ્યું છે તો આપણે નેચરલ તરીકેથી આપણે આવી રીતે ખેતીમાં આપણે લીલો પડવાશ કરી અને પછી આપણે જે પણ પાકનું વાવેતર કરશું તો એમાં બધા પણ ન્યુટ્રિશન મળશે અને ઓર્ગોનિક કાર્બન વધશે. તો જેવી રીતે આપણી જમીનનો કાર્બન વધશે એવી રીતે આપણી જમીન મજબૂત થશે અને ફળદ્રુપ પણ સારી થશે અને એમાં ઉપજ પણ સારી આવશે. એટલે જો આપણા તમને એરંડા બતાવું છું. એમાં આપણે લીલો પડવાશ કરેલો છે અને આ આપણા બીજા એરંડા છે એમાં લીલો પડવાશ કરેલો નથી. તમે જોશો કેટલો ડિફરન્સ દેખાઈ રહ્યો છે તમારી આંખોના સામે. આમાં પણ આ એરંડા એક જ બિયારણ છે. એ બિયારણ અને સામે દેખાઈ રહ્યું છે એ બિયારણ સેમ જ છે. પણ એની માવજતમાં આપણે જો લીલો પડવાશનો એટલો ફાયદો છે અને આમાં લીલો પડવાશ કરેલો નથી. એટલે આપણાને જ્યાં સુધી આપણને માહિતી નહીં મળે ત્યાં સુધી આપણે ખેતીમાં ક્યારે સફળ થશું નહીં. અને બધા ખેડૂતને જાગૃત થવું પડશે અને ધીમે ધીમે આપણે માહિતી લેવી પડશે. આપણે કૃષિ વૈજ્ઞાનિક છે કે જાગૃત ખેડૂતો એની આપણે સંપર્કમાં રહી અને ખેતી કરશું તો જ આપણે ખેતીને બચાવી શકશું. નકા આપણે ખેતી મૂકી આવનારી પેઢી ખેતી નહીં કરે એ ફાઇનલ વાત છે. એનું કારણ છે અત્યારે ભાવ પણ નથી મળતા. એટલે આપણાને એવી રીતે ખેતી કરવું પડે આપણે પોતે ભાવ નક્કી કરી શકીએ. અત્યારે તમે જૈવિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, બધા નામ મતલબ છે ઝેર મુક્ત ખેતી કરો તો એનું તમે માર્કેટ પોતે ઊભું કરી શકો છો. એનું કારણ છે કે ખાવાવાળો વર્ગ છે એમને શુદ્ધ જોઈએ છે. કોઈને હાર્ટ એટેક, કેન્સર કે ડાયાબિટીસથી મરવું નથી. સાવું ખારું છે સમજ્યા. પૈસા મળી જશે પણ જીવન એકવાર મળશે. એટલે આપણા માટે એ મહત્ત્વનું છે કે ખેડૂતો માટે કે આપણે માર્કેટ પોતાને ઊભું કરવું પડશે. તમે સોશિયલ મીડિયામાં જોડાઓ, યુટ્યુબ ચેનલ બનાવો અને યુટ્યુબ ચેનલ બનાવી તમે સોશિયલ મીડિયામાં તમે વિડીયા પોતાના નાખો, પોતાના અનુભવ શેર કરો
તો જ આ ખેડૂતોને ખબર પડે, આમ નાગરિકને ખબર પડે કે આ આપણે આવી રીતે ખેતી કરવાથી આપણાને ખબર પડે કે આ માણસ આવી રીતે ખેતી કરે છે તો જ તમારું માર્કેટ ઊભું થાય, નકામા નહીં થાય. બાકી માર્કેટમાં તો અલગ અલગ બધી વસ્તુ મળી રહી છે. એટલે તમે જો આ આપણા ઘઉં છે આપણે ઓર્ગોનિક જ છે, એકદમ રેસિડ્યુ ફ્રી. તમે જોઈ શકો છો આ કોઈ પણ જીવજંતુ કોઈને વસ્તુને આનાથી આપણે કેન્સરથી બચવું તો આવી રીતે ધાન ખાવાથી જ આપણે ફાયદો થાય છે. એટલે મારા વિડીયોને તમે જોડાતા રહેજો, અને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરજો. તમને પણ વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો, અને આવા મારા વિડીયો તમને આવતા રહેશે. તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારા આગળ વિડીયો આવશે, અને એવા પણ હું પ્રયોગ કરું છું, અને ખેડૂતોને પણ ફાયદા થાય અને જીવન બચાવે. આપણા પીએમ પણ અત્યારે એ જ તમને કહી રહ્યા છે કે આપણે જૈવિક ખેતી કરો. એમને ખબર છે કે અત્યારે એક્સપોર્ટ પણ આપણે એને તકલીફ પડે છે. આપણે વિદેશોમાં માલ આપણે મોકલીએ છીએ તો એનું કારણ છે કે વિદેશોમાં અત્યારે જૈવિક ખેતીની માંગ ઊભી થઈ રહી છે. એનું કારણ છે કે એમને લેબ કરે છે એટલે એમાં બધા તત્વ કેમિકલ કન્ટેન્ટ વધારે આવી રહ્યા છે. તો એના હિસાબે પણ સરકારને પણ તકલીફ પડશે ને ખેડૂતોને માઠી દશા થશે. એનું કારણ જ્યાં સુધી આપણો માલ વિદેશમાં નહીં જાય ત્યાં સુધી આપણે બે પૈસા નહીં થઈ શકે. એનું કારણ છે એટલે આપણો માલ વિદેશ જાય અને લેબ થાય તેમાં ઝેર વગરનું આવે, તો એવી રીતે આપણે પ્રયાસ કરવાનો છે. હું બધા પ્રયાસ તમને પરફેક્ટ સમજાવીશ કે હું એમ નહીં કહું તમે યુરિયા બંધ કરો, ડીએપી બંધ કરો, તમે સલ્ફર ના બધા નાખવાના, પણ આપણાને પ્રેક્ટિકલ અનુભવ જે માણસ સાજા કરે છે એના પર આપણે સંપર્કમાં રહેવાનું, અને ઓછા ખર્ચે વધારે નફો એ આપણો પ્રયાસ છે. એટલે એ પ્રયાસથી આપણે ખેતી કરીએ છીએ અને ખેડૂતને પણ ફાયદો થાય, આમ નાગરિકને પણ ફાયદો થાય. આપણે ડાયરેક્ટ જૈવિક ખેતી હું કરતો હતો શરૂઆતમાં, તો એમાં માર્કેટ તો તકલીફ પડે જ છે. શરૂઆતમાં સોશિયલ મીડિયામાં જોડાવવું જરૂરી છે. અને બીજું આપણાને જ્યાં સુધી કોઈ માહિતી નથી મળતી ત્યાં સુધી આપણે તકલીફમાં પણ પડી રહ્યા છે. તો આપણાને સોશિયલ મીડિયામાં જોડાવવું જરૂરી છે, અને માર્ગદર્શન પણ આપવું પડે આપણા. એટલે મારા 7 વર્ષના અનુભવ હું શેર કરું છું, અને એવા પણ હું પ્રયોગ કરું છું. અત્યારે મારા કને કોઈ નથી, પણ હું એવા જે દવા છાંટવાનું હશે એ પણ હું વિડીયો મૂકીશ, જ્યારે ખાતર જે નાખવાનું હશે એ પણ મૂકીશ. એટલે મારા વિડીયોને તમે છેક સુધી જોતા રહેજો અને યુટ્યુબમાં જોડાતા રહેજો. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ.